नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत में गृह मंत्री हर्ष सांघवी ने सूरत डायमंड बर्स में ऑफिस शुरू करने के मुद्दे पर हीरा उद्योगपतियों के साथ अहम बैठक आयोजित की। बैठक में सूरत डायमंड बर्स के चेयरमैन गोविंद भाई ढोलकिया भी मौजूद रहे। गृह मंत्री ने हीरा उद्योगपतियों से डायमंड बर्स में जल्द से जल्द व्यापार शुरू करने की अपील की। गृह मंत्री हर्ष सांघवी ने कहा कि डायमंड बर्स में व्यापार शुरू होने से छोटे व्यापारियों को बड़ा लाभ मिलेगा। इसके अलावा कम दरों पर केबिन उपलब्ध कराए जाने से भी उद्योगपतियों को फायदा होगा। उन्होंने आशा व्यक्त की कि जल्द से जल्द डायमंड बर्स में व्यापार की शुरुआत होगी। सूरत डायमंड बुर्स ने लईने एक खूब ज महत्वपूर्ण बैठक आदरणीय राज्यसभा सांसद श्री गोविंदभाई ढोलकिया, श्री अरविंदभाई अजबानी, श्री लालजीभाई, श्री नागजीभाई साकरिया, श्री अशेषभाई, श्री शैलेषभाई जोगानी, सेवंती काका, श्री हितेशभाई, उपेशभाई ने हीरा बजारना महत्वना आगेवानो, हीरा बजारना वेपारीओ, सौ ब्रोकर मित्रों, सौ मैन्युफेक्चरर रफना वेपारीओ और सीवीडीना वेपारी, आ बधा ज वेपारीओ साथे मळीने एक महत्वपूर्ण बैठक राखवामां आवी हती। सौ वेपारीओए साथे मळीने नक्की कर्युं छे कि महासुद पाचम एटले के 23મી जान्युआरीए खूब मोटा पाये सौ वेपारीओ साथे मळीने मैदरपुरा अने बीजी ऑफिसो बंद करीने सूरत डायमंड बुर्स खातेनी पोतानी ऑफिसमां ए लोकार्पण करशे, मुहूर्त करशे अने जे दुनियाનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે। દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે। આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જાન્યુઆરી જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે। એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય, પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે। નિર્ણય એ સંયુક્તપણે થાય। આ કમિટી ગોવિંદ કાકા, પછી અમારા લાલજીભાઈ, અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા, આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ। સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં अलग अलग દેશોમાં મંદી જરૂરથી હશે, પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હજી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ। હું આ લોકોની વચ્ચે મોટો થયો છું। મને વ્યવહાર, સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું। કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી। સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે। એ પ્રયાસમાં આ
સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું. देखते रहिए द हिंद 24 न्यूज.